મને મોઢામાંથી ચુંદડીયું તીસોળ કાઢતો પૈસા આવડતું નહીં. એક વિશ્વાએ બોલો છે ને વિશ્વાએ પૂરું પડે છે અને વિશ્વાએ બોલ્યા એવા 1000 કેસ છે કે પૂરું પડી ગયું છે. સભાવાળો જિંદાડો દેહુને જીવન બારની વિહત મેલડી ધૂણતી તીંદાડો મોતિયા નાયકે જે દાડે પરીક્ષા કરી હતી હાલ્લો ઉડી કે મારી મારા શેર માટીની ભૂખ છે. ઈંદાડો વિહત મેલડી એવું બોલ્યું કે 9 મહિને દીકરો આલ્યો એટલે મોતિયા ઉપરથી હાલ્લો નાહી દીધો કે હું પુરુષ છું મારી ચમનો આલે. ઈંદાડો વિહત એવું બોલ્યું કે મોતિયા ચિંતા કરે નહીં 9 દુ 18 મહિને બે નાલું મારું નામ માતા નહીં. એટલે સભાવાળો ઈંદાડો વિહત મેલડી ધૂણી ન જ બોલી હતી. હાચું હાચું. કોઈ ડાયરેક્ટ કોનમાં કોઈને કેવા આવી હતી ઓજી ધૂણતા હતા ને માતા બોલી હતી પૂરું પાડ્યું હતું. જિંદાડો કડા કમણા મારા વીરભણ હોજિયા રાવણની માતાનો સધીનો પારખા લીધા. ઈંદાડો 9 મહિને 13 દાડે વીરભણ હોજિયો સધી ધૂણીને બોલ્યો તો 9 મહિને 13 દાડે દીકરો આલું મારી વીરભણની સધી છે હોય મામા. તો 9 મહિને 13 દાડે સભાવાળો દીકરો આલેલો છે. આ સતયુગ પોરાથી હેડી આવ્યું છે. કોઈ નવું મોટિયાડા ને કોઈ એમને નવી શેલમાં કાર્ય ચાલુ કરેલું છે નહીં. ઠેઠથી ડોહા ધૂણતા હતા બોલતા હતા માતા એના વિશ્વાસ માતા પૂરું પાડતી હતી. અને માતા ધૂણવા આવો ચમની આવો ધૂણવા આવત મોણોનો ફાડી નાખે માતાનો નોભીએથી પવન જ આવો. સભાવાળો પણ ધૂણવું કદાચ હવે ભુવા છે કદાચ જૂઠું ધૂણી નાખી. તમે કદાચ મોટિયાડા છો જૂઠું ધૂણી નાખો. 3 વર્ષથી બુનું ધૂણે છે એમને લગ્ન કરવાના છે. લગ્ન નહીં થતા ધૂણ બંધ થાય લગ્ન થાય. હવે શોખનું ધૂણતી છે બુનું નો ધૂણે છે ભવાળો શોખનો. અને વેળા આવશે ફળ આવશે મારી વેળા થાય એટલે એ ખબર પડશે દુનિયા દેવ શું કહેવાય. એટલે તમને વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તમારો દીવાનો ભગવાન 100% ટોપું પૂરું પાડો. તમે મોનો ના મોનો એનાથી મતલબ મનો નહીં. પણ સ્વભાવવાળો મારું કહેવું એવું છે કે જે મોનો છે જેની શ્રદ્ધા છે એના શ્રદ્ધામાં આગા પાછી વાત ન બને એવી વર રાશિ ધૂણજો. તમારી મારી આબરૂ રે એવું રાખજો. તો સભાના દરબારો ઠાકોરો મારી નાતના રાવણ દેવો સભાના રબારીઓ આ વેળાએ છે ભાઈ હું મુનના રાવળ દેવની મેલડી છું. હું જીજે 24 હું સમાલની માતા છું. તે વેળાએ છે ભાઈ તમે હરક શોખથી કદાચ મને માતા તો ઠીક છે પણ ભુવન ઘોડે ચડાયા ઘોડીએ ચડાઈને ઘોડું કરીને ઓળાઈને અમારા ભુવન તમે ઓય લાયા. તો કોઈ દાડો આ રાજમાં ખોટ પડવાડ્યું મારું કાળું રાવણની માતા મેલડીનું વેણ છે. અત્યારે ઇન્સ્ટાગ્રામની દુનિયા છે એટલે ભાઈ સાહેબ જેવું ખટે એવું હોય એવું તમે જેડે ઓકડો મળતો હોય એવું કટિંગ કરીને વાયરલ કરો સારું.